હવે આપણા દિલમાં સરફરોશીની તમન્ના છે અને હવે આપણે એ જોવું છે કે કાતિલના કાંડામાં અને દુશ્મનની બાજુઓમાં કેટલું જોર છે. જો કે કેટલી તાકાત છે. બાજુની તાકાત દિલમાં છે. વર્ષ 1912માં ભારત ખૂબ જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું હતું. ચારેય બાજુ નિરાશાના વાદળો ઘેરાયેલા હતા. ગુલામીના કારણે એક તરફ દેશમાં અરાજકતાનું વાતાવરણ હતું તો બીજી તરફ દેશની આર્થિક સ્થિતિ બગડી રહી હતી. આ વર્ષે ઘણી ઘટનાઓ બની, જેમ કે દિલ્હી લાહોર ષડયંત્ર કેસ થયો, જેને વાઇસરોય હાર્ડિંગ બોમ્બ કાંડ તરીકે ઓળખવામાં આવે છે. બીજું, આ વર્ષે નહેરુ વિદેશથી અભ્યાસ કરીને ભારત પરત આવ્યા. ત્રીજું, આ વર્ષે જે સૌથી મોટું કામ થયું તે હતું લાહોરમાં એક હિન્દી પ્રકાશન હાઉસની સ્થાપના અને વૈદિક ધર્મના અનુયાયી એવા અમર લેખકની કલમ. પણ પહેલા પ્રકાશન હાઉસની વાત કરીએ, કારણ કે તેના વિના એ મહાન લેખક અધૂરો છે અને લેખક વિના પ્રકાશનનું પણ કોઈ કારણ નથી. આ પ્રકાશન અને લેખકથી જ હિન્દુઓને પોતાની એક ઓળખ મળી હતી. ભારતની રાજનીતિ અને હિન્દુઓની વિચારધારા જ બદલાઈ ગઈ હતી. શું હતું આ આખો મામલો? વિગતે સમજશું કે કેવી રીતે પ્રકાશન હાઉસમાંથી નીકળેલી એક પુસ્તકે ભારતથી લઈને અરબ સુધીના મુસ્લિમોને બેચેન કરી દીધા હતા. નમસ્કાર, હું છું હરપ્રીત કૌર. વર્ષ 1912. તે સમયે પંજાબમાં હિન્દીનો પ્રચાર બહુ ઓછો હતો અને હિન્દી પ્રકાશકો પણ બહુ જ દુર્લભ હતા. ત્યારે સમાજના એક આગેવાન મહાશય રાજપાલજીએ એક પ્રકાશન હાઉસ શરૂ કર્યું હતું અને તેને નામ આપ્યું હતું રાષ્ટ્રપાલ એન્ડ સન્સ. આ નામ તમે ઘણી વખત સાંભળ્યું હશે. હાલમાં દિલ્હીના કાશ્મીરી ગેટ વિસ્તારમાં તેનું કાર્યાલય છે. પરંતુ આપણે આજેથી 100 વર્ષ પહેલાની વાત કરી રહ્યા છીએ, જ્યારે આ પ્રકાશન સામાજિક, રાજકીય અને ધાર્મિક વિષયોમાં પુસ્તકો પ્રકાશિત કરતું હતું. એક નીડર પ્રકાશક તરીકે ક્યારેય કોઈ વિષયથી દૂર રહ્યા નથી. પરિવાર નિયોજન પર ભારતની પ્રથમ પુસ્તકોમાંની એક સંતાન સંખ્યા કા સીમા બંધનનું પ્રકાશન કરીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. પરંતુ કિસ્સો એકલું જ નથી. પ્રકાશનને ખુલ્લા 8 વર્ષ થઈ ગયા હતા. તે દિવસોમાં અજાણ્યા લેખકો અને પ્રકાશકો દ્વારા પ્રકાશિત 3 પુસ્તકો બજારમાં આવી. એકનું નામ હતું કૃષ્ણ તેરી ગીતા જલાની પડશે. બીજી હતી આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદજીને લઈને, નામ આપ્યું 19મી સદીનો લંપટ મહર્ષિ. અને ત્રીજી સીતા માતાને લઈને, તેનું નામ રાખવામાં આવ્યું સીતાનો છીનાલો. ભારતની તમામ મસ્જિદોમાંથી 2 અને 3 વર્ષ સુધી આ સ્વતંત્ર રીતે વિતરણ કરવામાં આવી. પુસ્તક છાપવાનું કારણ હતું સ્વામી શ્રદ્ધાનંદજી દ્વારા શુદ્ધિ આંદોલન, મોટા પાયે ઘર વાપસી અભિયાન, મોટી સંખ્યામાં આર્ય સમાજની વિચારધારાથી પ્રેરિત મુસ્લિમો ફરીથી હિન્દુ બન્યા હતા. તો મુસલમાનોના એક વર્ગે આ પુસ્તકો છાપીને હિન્દુ ધર્મ અને આર્ય સમાજને બદનામ કરવાનો અને તેને બદલવાનો પ્રયાસ કર્યો. આ પુસ્તકો અત્યંત ઘૃણાસ્પદ હતી, જેમાં હિન્દુ દેવી દેવતાઓના અપમાનજનક અને ભયાનક ચિત્રો તેમજ ભગવાન કૃષ્ણ, મહર્ષિ દયાનંદ સરસ્વતી અને માતા સીતાના ઘૃણાસ્પદ દુર્વ્યવહાર અને વિવિધ રીતે પાત્ર હનન સામેલ હતો. તત્કાલીન પંજાબમાં હિન્દુઓમાં ભારે રોષ હતો, પરંતુ જવાબ આપવા કોઈ તૈયાર નહોતું. જવાબમાં એક વિદ્વાન પંડિત ચામુપતિએ કલમ ઉઠાવી અને કુરાન હદીસ વાંચીને મોહમ્મદના પાત્ર પર એક પુસ્તક લખ્યું, જેને નામ આપ્યું રંગીલા રસૂલ. આ પુસ્તકમાં મોહમ્મદ સાહેબના તારક ચિહ્ન જીવન વિશે વાત કરવામાં આવી હતી. પરંતુ પંડિત ચામુપતિ પોતાનું નામ આપી પુસ્તક છપાવવું નહોતું ઈચ્છતા, પરંતુ કોઈ પ્રકાશક તેને છાપવા તૈયાર નહોતો. ત્યારે અચાનક એક નવા પ્રકાશક મહાશય રાજપાલે ચામુપતિને અજાણ્યા રહેવાનો વિશ્વાસ આપ્યો અને પુસ્તક પર લેખકના નામની જગ્યાએ દૂધનું દૂધ, પાણીનું પાણી લખી દીધું. પરંતુ પોતાનું નામ છુપાવ્યું નહીં. પોતાનું નામ અને સરનામું છુપાવ્યું નહીં. જેમ કે આશંકા હતી, પુસ્તક છપાતાની સાથે જ મોટો હોબાળો મચી ગયો. રાજપાલજી પર ઘણો દબાણ આવ્યો કે લેખક કોણ છે તે જણાવો, પણ તેમણે પોતાનું વચન તોડ્યું નહીં. પરિણામે ગુસ્સાનો શિકાર રાજપાલજી જ બન્યા અને તેમની હત્યા કરી દેવામાં આવી.
અમે ગયા દિવસોમાં આપણા રાજપાલજીના એપિસોડમાં આ ઘટનાનો સંપૂર્ણ ઉલ્લેખ કર્યો હતો. તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપી રહ્યા છીએ. તમે એ ઇતિહાસ પણ સાંભળો. પરંતુ આજે વાત છે પંડિત ચમુપતિજીની, જેમની કલમમાંથી રંગીલા રસૂલ નીકળી હતી. પંડિત ચામુપતિજીનો જન્મ 15 ફેબ્રુઆરી 1893ના રોજ બહાવલપુરના ખેરપુર રામેવાલામાં થયો હતો. બહાવલપુર હવે પાકિસ્તાનમાં છે. તેમનું મૂળ નામ ચંપતરાય હતું. તેમના પિતાનું નામ વસંતારામ મહેતા હતું અને માતાનું નામ ઉત્તમી દેવી હતું. એ સમય એવો હતો કે જો કોઈએ ME ડિગ્રી મેળવી લીધી હોય તો તેનું નામ ચારે બાજુ પ્રસિદ્ધ થઈ જતું હતું. ચંપતરાયે મેટ્રિક સુધીની અભ્યાસ ઉર્દુ અને અંગ્રેજી ભાષામાં કર્યા પછી બહાવલપુરના જર્ટન કોલેજમાંથી ઉર્દુ, ફારસી અને અંગ્રેજીમાં BA કર્યું. અહીં સુધી ચમુપતિજીને હિન્દી આવડતી ન હતી. તેમને પોતાને નાસ્તિક કહેતા હતા. ધર્મ અને ઈશ્વરમાં કોઈ રસ નહોતો. પણ જ્યારે આર્ય સમાજનું આંદોલન જોયું અને મહર્ષિ દયાનંદજીના વિચારોને જાણ્યા ત્યારે પ્રભાવિત થઈને સંસ્કૃતમાં MA કરવાનો સંકલ્પ કર્યો અને પરીક્ષામાં સફળતા મેળવીને પ્રશંસનીય ઉદાહરણ રજૂ કર્યું. હવે તેઓ આર્ય સમાજના કાર્યોમાં રસ લેવા લાગ્યા. સન 1919માં પંડિતજીએ મહર્ષિ દયાનંદના પઠ્યમય ઉર્દુ જીવન ચરિત્ર દયાનંદ આનંદ સાગરનું લેખન અને પ્રકાશન કર્યું. આ ગ્રંથમાં મહર્ષિ દયાનંદજી માટે સર્વરે મખલુકાત એટલે કે માનવ શિરોમણી વિશેષણનો ઉપયોગ કર્યો છે. આર્ય સમાજ અને મહર્ષિથી એટલા પ્રભાવિત થયા કે અત્યાર સુધી પોતાને નાસ્તિક કહેનારા ચંપતરાય આચાર્ય પંડિત ચમુપતિ બનીને વૈદિક ધર્મના પ્રચાર પ્રસાર માટે પોતાને સમર્પિત કરવા નીકળી પડ્યા. તે દિવસોમાં મુલતાનમાં એક ગુરુકુલ હતું. તેઓ મુલતાનના ગુરુકુલના મુખ્ય અધ્યક્ષ બન્યા. તે ગુરુકુલનું સંચાલન કરવામાં તેમને એટલી સફળતા મળી હતી કે તે સમયના આર્ય સમાજના નેતાઓએ શિક્ષક, શાસ્ત્રી, ઇતિહાસકાર, સ્વતંત્રતા સંગ્રામ સેનાની અને મહાન વક્તા આચાર્ય રામદેવજી પણ તેમના ગુણોથી પ્રભાવિત થયા. મોહિત થઈને તેઓ તેમને લાહોર લઈ આવ્યા હતા અને દયાનંદ સેવા સદનના આજીવન સભ્ય બનવા માટે તૈયાર કર્યા હતા. ઘણા વર્ષો સુધી પંડિતજી લાહોરમાં રહીને વૈદિક મેગેઝિન અને હિન્દી પત્ર આર્યનું સંપાદન કરતા રહ્યા. વક્તા અને લેખક તરીકે તેમની ખૂબ જ પ્રસિદ્ધિ થઈ. તેમની નિષ્ઠાના પ્રભાવથી આ પત્રોએ અપૂર્વ સફળતા મેળવી અને અવિભાજિત પંજાબ સહિત સમગ્ર દેશમાં બંને પત્રો લોકપ્રિય બન્યા. આ જ સમયગાળામાં તેમણે રંગીલા રસૂલ લખીને હિન્દુ ધર્મ વિરુદ્ધ ષડયંત્ર રચી રહેલી વિશેષ જમાતને જણાવી દીધું કે આગળથી જો કોઈ પુસ્તક હિન્દુ મહાપુરુષો પર લખાશે તો તેનો જવાબ પણ આવો જ મળશે. જો કે તે દિવસોમાં દક્ષિણ આફ્રિકામાં આર્ય સમાજ દ્વારા હિન્દુઓને જાગૃત કરવાનો કાર્ય ચાલી રહ્યો હતો. ત્યાં વિદ્વાનોની જરૂર હતી એટલે આર્ય પ્રતિનિધિ સભા પંજાબ તરફથી વર્ષ 1925માં તમે વૈદિક ધર્મ અને સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે આફ્રિકા ગયા. આ યાત્રા દરમિયાન એક પ્રસંગ એવો છે કે પૌરાણિક વિદ્વાન પંડિત માધવાચાર્યએ ચમુપતિજીને શાસ્ત્રાર્થ માટે આમંત્રિત કર્યા હતા, જેમાં તેઓ પંડિત ચમુપતિજીને અપમાનિત કરી શકે અને પોતાના શિષ્યો પર પોતાનો પ્રભાવ જમાવી શકે. પણ શાસ્ત્રાર્થ દરમિયાન પ્રસંગવશ પંડિત ચમુપતિજીએ શાલીનતાપૂર્વક પંડિત માધવાચાર્યની પત્નીને પોતાની પુત્રી કહી. તો પંડિત માધવાચાર્યજી પણ તેમના સામે નમ્રતાપૂર્વક નમન થયા. એ જ દરમિયાન દેશમાં એક મોટી ઘટના બની. એ હતી કે શુદ્ધિ આંદોલનથી ડરી ગયેલા મજહબીઓએ દિલ્હી ખાતે સ્વામી શ્રદ્ધાનંદજીની હત્યા કરી નાખી. ત્યારબાદ આર્યોના એક મોટા શિક્ષણ સંસ્થાન ગુરુકુલ કાંગરીને અધ્યક્ષની જરૂર હતી. ત્યારે વર્ષ 1926થી શરૂ થયેલા 8 વર્ષ સુધી તમે ગુરુકુલ તાંગડીમાં ઉપાધ્યક્ષ, અધિષ્ઠાતા અને આચાર્ય વગેરે પદો પર પણ તમે શોભા વધારી. કહે છે કે એક વખત પંડિત ચામુપતિ વૈદિક સાધન આશ્રમ તપોવન દેહરાદૂન આવ્યા હતા. ત્યારે તેમણે તપોવન નજીકના સરોવર ખાતે એક હિન્દુને માછલીઓ પકડતા જોયા તો તેમણે તેને ઇસ્લામી હિન્દુ પણ કહી દીધો હતો. તેઓ અહિંસા અને શાકાહારના મોટા સમર્થક હતા. ચામુપતિજી વૈદિક સંસ્કૃતિ માટે સમર્પિત અસાધારણ વ્યક્તિ હતા. તેમને ઈસાઈ મત, ઇસ્લામ અને આર્ય સિદ્ધાંતોનું ઊંડું જ્ઞાન હતું. તેમના તર્કો અખંડિત હતા. તેમની કલમ પોતે જ તલવારનું કામ કરતી હતી.
તેમની લખેલી પુસ્તકો આજે પણ પથ્થર પર ખેંચેલી રેખા જેવી અડગ છે. આમાં સોમ સરોવર, જીવન જ્યોતિ, યોગેશ્વર કૃષ્ણ, રંગીલા રસૂલ ઉર્દુ, દયાનંદ આનંદ સાગર, મરસિયા, એ ગોખલે, જવાહર એ જાવેદ, ચૌધરીનો ચાંદ, મઝહબનો મકસદ, મહાત્મા ગાંધી એન્ડ આર્ય સમાજ યજુર્વેદ અનુવાદ સામેલ છે. ગ્લિમ્સીસ ઓફ દયાનંદ જેવા ન જાણે કેટલાય ગ્રંથોની રચના કરી. 7 ભાષાના વિદ્વાન હતા. 4 ભાષામાં પંડિતજી લખતા હતા અને તેમની જ્ઞાન પ્રસૂતા લોહલેખની પર મોટા મોટા લેખકો અને સંપાદકો મંત્રમુગ્ધ હતા. પરંતુ જીવન લાંબુ ન મળી શક્યું. તેમના દ્વારા કહેવામાં આવેલા કેટલાક શબ્દો આજે પણ અમર છે. એમણે કહ્યું હતું કે આજે માત્ર ભારત જ નહીં, સમગ્ર ધાર્મિક, સામાજિક, રાજકીય જગતમાં દયાનંદજીનું પ્રભુત્વ છે. મતોના પ્રચારકોએ પોતાના મંતવ્ય બદલી દીધા છે. ધર્મગ્રંથોના અર્થોમાં સુધારો કર્યો છે. મહાપુરુષોની જીવનીઓમાં ફેરફાર કર્યો છે. મહર્ષિજીનું જીવન આ જીવનીઓમાં બોલે છે. ઋષિ ક્યારેય મરતા નથી, તેઓ પોતાના ભાવોમાં જીવતા રહે છે. દલિત ઉદ્ધારનો પ્રાણ કોણ છે? પથિત પાવન દયાનંદજી. સમાજ સુધારાની જાન કોણ છે? આદર્શ સુધારક દયાનંદજી. શિક્ષણના પ્રચારની પ્રેરણા ક્યાંથી આવે છે? ગુરુવાર દયાનંદના આચરણથી વેદની જય જયકાર કોણ પોકારે છે માં? ઋષિ દયાનંદજી. માતા અને આદિદેવીઓના સન્માનનો માર્ગ કોણ શીખવે છે? દેવી પૂજક દયાનંદજી. ગૌરક્ષા વિષયક દરેક પ્રાણી પર કરુણા દર્શાવવાનો બીડો કોણ ઉઠાવે છે? કરુણાનિધિ દયાનંદજી. આવો આપણે પોતાને ઋષિ દયાનંદના રંગમાં રંગી દઈએ. આપણો વિચાર ઋષિનો વિચાર બને, આપણું આચરણ ઋષિનું આચરણ બને, આપણો પ્રચાર ઋષિનો પ્રચાર બને અને આપણું દરેક પ્રયત્ન ઋષિનો પ્રયત્ન બને. નારી નારીથી ધ્વનિ ઉઠે મહર્ષિ દયાનંદની જય. આ શબ્દો સાથે વૈદિક ધર્મ માટે જીવન સમર્પિત કરીને પ્રચાર કરતા કરતા જ 15 જૂન 1936ના રોજ 44 વર્ષની ઉંમરે લાહોરમાં પંડિતજીનું અવસાન થયું. પરમાર્થના મહાન ભક્ત પંડિત ચમુપતિજીને આર્ય સમાજ તરફથી શત શત નમન.